આ બાજુ પંચમહાલમાં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ સામે પણ ભાજપે વાંધો ઉઠાવ્યો છે। ગુલાબસિંહ ચૌહાણના નામાંકન પત્રમાં ક્ષતિ હોવાનો આરોપ લગાવ્યો છે। ભાજપ ઉમેદવારના પ્રતિનિધિએ આ વાંધો ઉઠાવ્યો છે અને ક્ષતિ હોવાથી તેમનું ફોર્મ રદ કરવાની માંગ કરવામાં આવી હતી। અંતે કોંગ્રેસના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનું ફોર્મ મંજૂર થયું છે। જિલ્લા ચૂંટણી અધિકારીએ ચકાસણી બાદ ફોર્મમાં કોઈ જ તકલીફ ન હોવાનું કહી અને એ ફોર્મ આખરે મંજૂર કર્યું છે। 18 પંચમહાલ લોકસભાના ફોર્મની ચકાસણી હતી। એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના દરખાસ્ત મૂકનારે જે વાંધો રજૂ કરેલ હતો એ ગુલાબસિંહના ફોર્મમાં 18 પંચમહાલ લોકસભા આવું દર્શાવવામાં આવેલ નથી, પરંતુ મારા એફિડેવિટમાં 18 પંચમહાલ લોકસભા સ્પષ્ટપણે લખેલું છે અને ગૃહ ગુજરાત એવું લખેલું હતું। આના માટે એમણે વાંધો રજૂ કરેલો, પરંતુ એ માન્ય રાખેલ નથી અને મારું ફોર્મ માન્ય થયેલ છે।